આઝાદ ક્લાસીસમાંથી ફરી એકવાર ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 લેક્ચર નંબર 6. આ લેક્ચરમાં આપણે જોવાનું છે જમીન એટલે શું અને તેના પ્રકારો જણાવો. જમીન એટલે શું અને તેના પ્રકારો જણાવો એટલે જમીન નિર્માણની પ્રક્રિયા પણ હું તમને આ લેક્ચરમાં જણાવી દઈશ. તો ભારતની જમીન, સામાન્ય રીતે તમે જમીન ઉપર શું કરો છો? વસવાટ કરો છો. તો પૃથ્વીના પોપડાના ઉપયુક્ત ભાગમાં જૈવિક અને અજૈવિક બનેલા પાતળા સ્તરોને શું કહેવાય છે? જમીન કહેવાય. શું? પૃથ્વીના પોપડાના ઉપરયુક્ત ભાગમાં જૈવિક અને અજૈવિક દ્રવ્યોના બનેલા પાતળા સ્તરને શું કહેવાય? જમીન કહેવાય. જે ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ફલિત પેદાશ એટલે મુખ્ય પેદાશ છે કે ખડકોનું ખવાણ છું અને જમીન નિર્માણ થઈ. જેમ કે કોઈ સફરજનને એની પાતળી છાલ સાથે જેવો સંબંધ છે, એવો જ સંબંધ પૃથ્વીની સપાટી સાથે કોનો છે? જમીનનો છે. ઉદાહરણ સામાન્ય આપ્યું, સફરજનને કેમ એની છાલ વગર સફરજન ન કહેવાય, એવી જ રીતે પૃથ્વીની સપાટી વગર એને જમીન કહેવાય નહીં. પૃથ્વીના પોપડાના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે. ટૂંકમાં વ્યાખ્યા છે. હવે જમીન નિર્માણ કઈ રીતે થાય? તો તમને કીધું એમ કે ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. હવે ખડકોની સપાટીવાળા ભાગોનું જે છે એનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરોબળોથી ખવાણ થતાં ખડકનો શું બને છે? ભૂકો બને. અને શું થાય? ભૂમિનું આવરણ તૈયાર થાય એટલે પડ તૈયાર થાય. એટલે તમને ખબર, ખવાણની પ્રક્રિયા છે તો કોઈ પણ રીતે જમીનનું ખવાણ થવું શું છે? જરૂરી છે. આ ભૂમિ આવરણમાં શું હોય? તો ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય અને રજ હોય, જેને રેગોલિથ કહેવાય. ફરી એકવાર, રેગોલિથ કોને કહેવાય? તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય, જેને શું કહેવાય? રેગોલિથ કહેવાય છે. જેમાં કેવળ ફક્ત ને ફક્ત ખનિજ દ્રવ્યો હોય અને પછી એમાં જૈવિક દ્રવ્યોમાં હવા અને પાણી ભળે છે અને છેવટે શું બને છે? જમીન બને છે. ને તમને એક વધારે પડતી માહિતી આપી દઉં કે જમીન નિર્માણની જે પ્રક્રિયા છે એ ઘણી લાંબા સમયની છે, કોઈ ટૂંકમાં થતી નથી. કોઈ 2 વર્ષ 3 વર્ષમાં જમીનની પ્રક્રિયા થતી નથી. હવે જમીનને કુલ 6 પ્રકારમાં વહેંચી. પહેલું કાપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને લીધે દેશની જમીનોમાં ઘણી શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. હવે પહેલું છે કાપની જમીન. તો કાપની જમીન છે એ 2 પ્રકાર ધરાવે, ખદર અને બાંગર. શું? ખદર અને બાંગર. ખદર શું છે? તો નદીના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને શું કહેવાય? ખદર કહેવાય છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાપની જમીનને શું કહેવાય? ખદર કહેવાય. એ પૂરના મેદાનોથી બનેલી હોવાથી પ્રમાણમાં કેવી હોય છે? રેતાળ હોય છે. પૂરના મેદાનમાં જ બની એટલે કેવી હોય? રેતાળ. અને તે ક્યાં જોવા મળે? તો નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં એકંદરે જૂનો કાપ ધરાવતી ચીકણી અને ઘેરા રંગની જમીન શું કહેવાય? બાંગર કહેવાય. ઉપરવાસ એટલે સામાન્ય રીતે જ્યાં નદીઓની શરૂઆત થતી હોય, બરોબર? હિમાલય, આપણા ભારતમાં ઉપરવાસ તરીકે હિમાલય છે, તો એની શરૂઆત થાય ત્યાં જે ચીકણી અને ઘેરા રંગની હોય એ કેવી જમીન કહેવાય? બાંગર જમીન કહેવાય છે. સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે, પરંતુ જુદા જુદા સ્થળોએ એની ફળદ્રુપતા અલગ અલગ જોવા મળે. ત્યાં તો ઉપજાઉ હોય, ત્યાં પાક સારો થાય છે, પરંતુ અલગ અલગ જગ્યાએ એની શું ફળદ્રુપતા અલગ જોવા મળે છે. દાખલા તરીકે પંજાબ,
ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે આ રાજ્યો આ પ્રકારની જમીન ધરાવે. અને તમને ફરી એકવાર હું કહી દઉં કે નકશામાં તમારે હંમેશા પંજાબ જ દર્શાવવાનું છે. કોઈ જમીન માટે કાપની જમીન માટે લખતા જજો. ત્યારબાદ છે કાળી જમીન. તો કાળી જમીન ચીકણી અને કસવાળી હોય. કસવાળી એટલે વધારે પ્રમાણમાં એનામાં કોઈ વસ્તુ સંગ્રહ કરવાની ક્ષમતા હોય, એનામાં કસ ભરેલો હોય. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે રૂપાંતરિત ખડક દ્વારા તૈયાર થયેલી છે. આમ એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની શું છે? એક ભેટ છે. 2 માર્ક્સનું કારણ પણ છે કે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. કારણ આપો. તો કાળી જમીન ચીકણી અને કસવાળી હોય, તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે, જે રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થયેલી હોય, તેથી તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની શું છે? ભેટ છે. કાળી જમીન કપાસના પાક માટે વધારે સાનુકૂળ છે, તેથી તે કપાસની કાળી જમીન કહેવાય અથવા રેગુરના નામે પણ જાણીતી છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જમીન જોવા મળે. અને નકશામાં તમારે દર્શાવવાનું છે મહારાષ્ટ્ર. ત્યારબાદ છે રાતી જમીન. તો આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉબજા હોય છે, કાણા પડેલા હોય છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે તે રંગ કેવો ધરાવે છે? રાતો ધરાવે છે. આ જમીન આગ્નેય અને રૂપાંતરિત ધરાવતા ક્ષેત્રમાં હોય છે. દાખલા તરીકે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલા ભાગોમાં આ જમીન જોવા મળે. અને તમારે રાતી જમીન માટે હંમેશા તમિલનાડુ દર્શાવવાનું છે. ત્યારબાદ છે પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. તો વધુ વરસાદને લીધે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે જે જમીન તૈયાર થાય એને પડખાવ જમીન કહેવામાં આવે. શું? વધુ વરસાદને લીધે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે જે જમીન તૈયાર થાય એને પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન કહેવાય. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચે સ્તરે ઉતરે છે, તથા જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી ઓછી ફળદ્રુપતા ધરાવે છે. એટલે વરસાદ વધુ પડે એટલે ઉપરના સ્તરોમાં જે પોષક તત્વો હોય ક્યાં આવી જાય? નીચે આવી જાય. એ નીચે આવી જાય અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ પણ કેવું હોય છે? વધારે હોય છે. ઓછું હોય એટલે ફળદ્રુપતા પણ કેવી ધરાવે? ઓછી. લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય, જે આ પથ્થરોના ધોવાણથી જમીન કેવો રંગ ધરાવે? રાતો રંગ ધરાવે છે. ક્યાં જોવા મળે? તો કર્ણાટક, કેરળ, ઓડિશા, દખ્ખણના પહાડી પ્રદેશ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં. તો તમારે નકશામાં કયું દર્શાવવાનું? કર્ણાટક. ત્યારબાદ પર્વતીય જમીન. તો જંગલોના કારણે શું? જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું છે? વધુ છે. શું? જંગલોના કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ કેવું છે? વધુ છે. જ્યારે શિવાલિક પર્વત શ્રેણીની આ જમીન ઓછી કસવાળી અને અપરિપક્વ હોય છે. આમ અલગ અલગ સ્થળોએ એ શું ધરાવે છે? ભિન્નતા ધરાવે છે. દેશના પર્વતીય વિસ્તારમાં આ પ્રકારની જમીન રેતાળુ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના શું હોય છે? અભાવવાળી હોય છે. દાખલા તરીકે પૂર્વની પર્વત શ્રેણી મેઘાલય, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આ જોવા મળે છે. તો તમારે અહીંયા આ જમીન માટે જમ્મુ કાશ્મીર દર્શાવવાનું છે. રણ પ્રકારની જમીન. તો ક્ષાર કણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉછપ ધરાવતી આ જમીન શુષ્ક અને અર્ધશુષ્ક, એટલે ક્ષાર એટલે કે મીઠાનું પ્રમાણ વધારે હોય છે અને જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોય. અને આ જમીન સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં જોવા મળે. ક્યારેક સિંચાઈની સગવડથી ત્યાં ખેતી શક્ય બને છે. દાખલા તરીકે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં શુષ્ક ક્ષેત્રમાં આ જમીન જોવા મળે. અને નકશામાં તમારે દર્શાવવાનું છે રાજસ્થાન. ફરી એકવાર હું કહી દઉં કે નકશામાં કયા કયા રાજ્યોમાં કઈ જમીન. તો કાપની જમીન છે એ પંજાબમાં, કાળી જમીન મહારાષ્ટ્રમાં, રાતી જમીન તમિલનાડુમાં,
પડખાવ જમીનમાં, પર્વતીય જમીન જમ્મુ કાશ્મીરમાં અને રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં દર્શાવવાની છે.